વેલકમ ટુ સક્સેસ પોઈન્ટ. સક્સેસ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસની વિગતવાર ચર્ચા કરી રહ્યા હતા અને જેની અંદર આપણે જે છે એ કોન્સ્ટેબલના સંપૂર્ણ સિલેબસની વિગતવાર ચર્ચા કરી લીધી છે. અને આજના આ લેક્ચરની અંદર આપણે જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ જે છે એના માટેના સિલેબસની સંપૂર્ણ ચર્ચા કરવાની છે. તો શું છે પીએસઆઈનો નવો સિલેબસ, કઈ રીતની રણનીતિ જે છે એ આપણે અપનાવવી પડશે, તો ચાલો આપણે સાથે મળીને જોઈએ. તો આ વખતે પીએસઆઈની પરીક્ષા જે છે એ સંપૂર્ણ પરીક્ષા જે છે એ કુલ 2 તબક્કાની અંદર લેવાની છે. એટલે કે આખી પરીક્ષા જે છે એ 2 તબક્કાની અંદર લેવાશે. જેમાં પ્રથમ તબક્કો જે છે એ રહેશે શારીરિક કસોટી, ફિઝિકલ ફિટનેસ. રનિંગ જે છે એ આપણું પહેલા રહેશે, એટલે કે શારીરિક કસોટી પહેલા છે. અને જેના માટેની વિગતવાર ચર્ચા જે છે એ આપણે અગાઉના વિડીયો એટલે કે જે કોન્સ્ટેબલનો સિલેબસ આપણે જે જોયો એની અંદર વાત કરી ગયા છીએ. માત્ર ક્વોલિફાઈંગ છે, એટલે કે માત્ર પાસ કરવાનું છે. ત્યારબાદ બીજો જે તબક્કો છે એ છે મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષા કયો, લેખિત પરીક્ષા કયો, બધું એક જ છે. માત્ર લેખિત પરીક્ષા ઉપર આપણે ફોકસ કરવાનું છે, જે કેટલા માર્કમાં હશે તો કુલ 300 માર્ક છે. જેની અંદર આપણે 2 પેપર આવશે, ખાસ યાદ રાખવાનું છે. 300 માર્ક અને કુલ 2 પેપર. પેપર 1 જે છે એ સામાન્ય અભ્યાસ 200 માર્કનું અને એમસીક્યુ ટાઈપ રહેશે, એટલે કે માત્ર ટપકા પૂરવાના છે. અને બીજું પેપર જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષા એટલે કે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક લખાણ સ્વરૂપે હશે. અને જે છે એ 100 માર્કની અંદર છે. એટલે કે 200 અને આ 100 થઈ અને કુલ 300 માર્કનું જે છે એ આપણી લેખિત પરીક્ષા રહેવાની છે. હવે શું હશે બંને પેપરમાં? તો પેપર 1 જે છે એની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 રહેશે. પેપર 1 ની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 રહેશે. જેમાં પાર્ટ 1 ની અંદરથી શું પૂછાશે તો પાર્ટ 1 ની અંદર રીઝનિંગ અને માહિતીનું અર્થઘટન. રીઝનિંગ અને માહિતીનું અર્થઘટન જે છે એ 50 માર્કમાં હશે. અને ગાણિતિક એટલે કે ગણિત જે છે એ 50 માર્કમાં હશે. એટલે પાર્ટ એ જે છે ગણિત, રીઝનિંગ અને માહિતીનું અર્થઘટન થઈ અને કુલ 100 માર્કમાં જે છે એ પાર્ટ 1 હશે. પાર્ટ બી જે છે પેપર 1 પાર્ટ બી એની અંદર જે છે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ જે છે એ 25 માર્કમાં હશે. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જે છે એ 25 માર્કમાં હશે. સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર જે 25 માર્કમાં હશે. એ સિવાય પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર જે છે એ 25 માર્કમાં હશે. એટલે પાર્ટ 1 અને પાર્ટ બી બંને 100 માર્કના એમસીક્યુ ટાઈપના. અને કુલ જે છે એ પેપર 1 જે છે એ આપણું 200 માર્કનું થશે. ત્યારબાદ પેપર બી જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષા. પાર્ટ એ એમસીક્યુ ટાઈપ અને પાર્ટ બી જે છે એ લેખિત સ્વરૂપે હશે, એટલે કે વર્ણનાત્મક સ્વરૂપે હશે. અને જે 100 માર્કનું છે અને એનો સમયગાળો જે છે એ 3 કલાકનો રહેશે. એમાં શું છે તો એમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી છે. પેપર 1માં પણ પાર્ટ એ અને પાર્ટ બી, અને પેપર બીમાં એટલે કે પેપર 2માં પણ પાર્ટ એ અને પાર્ટ બી જે છે એ પૂછાશે. અને એમાં પાર્ટ એ ની અંદર ગુજરાતી ભાષા કૌશલ્ય. ગુજરાતી ભાષા કૌશલ્ય જે છે એ 70 માર્કમાં આવશે. અને શું આવશે એમાં તો એની અંદર નિબંધ લેખન જે છે એ 350 શબ્દની અંદર નિબંધ લખવાનો છે અને એના કુલ 30 માર્ક હશે. એ સિવાય સંક્ષેપ્તીકરણ છે, એટલે કે એક મોટો ફકરો આપ્યો હોય અને એમાંથી અતિ નાનો સ્વરૂપનો ફકરો બનાવવો, એ 10 માર્કમાં હશે. પ્રશ્નના જવાબ આપવાના છે, એટલે કે કોઈ પણ એક ફકરો આપ્યો હોય છે અને ફકરાના આધારે પ્રશ્નના જવાબ દેવાના છે, એ 10 માર્કમાં હશે. અહેવાલ લેખન હશે 10 માર્કમાં. અને પત્ર લેખન જે છે એ 10 માર્કમાં હશે. એટલે કે નિબંધ, સંક્ષેપ્તીકરણ, પ્રશ્નના જવાબ, અહેવાલ લેખન અને પત્ર લેખન આ બધું થઈ અને કુલ 70 માર્ક પાર્ટ એ ની અંદર. અને પાર્ટ બી જે છે એ છે અંગ્રેજી ભાષા કૌશલ્ય. અંગ્રેજી એની અંદર શું આવશે તો એમાં સંક્ષિપ્તીકરણ જે છે એ 10 માર્કમાં આવશે. પ્રશ્નના જવાબ એટલે કે અંગ્રેજીમાં એક ફકરો આપ્યો છે અને ફકરાના આધારે 4-5 પ્રશ્નના જવાબ આપવાના થશે, એ 10 માર્કમાં છે. અને ભાષાંતર અહીંયા ખાસ યાદ રાખવાનું છે, ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર કરવાનું છે અને એના પણ 10 માર્ક છે, એટલે કે 30 માર્ક. પાર્ટ 1ના 70, પાર્ટ 2ના 30, કુલ 100 માર્કનું વર્ણનાત્મક પેપર જે છે એ પેપર 2 જે આપણું રહેવાનું છે. તો આ પ્રકારનું જે છે એ કાંઈક સિલેબસ છે અને આ પ્રકારની કાંઈક પેટર્નથી આપણે પરીક્ષા આપવાની છે. તો આજથી જ શરૂ થઈ જાઓ અને તૈયારી માટે થઈને લાગી જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.